નમસ્તે મિત્રો, આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ચાલો ગુજરાતના 10 મોટા સમાચાર જાણીએ ફક્ત 1 મિનિટમાં। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી। અંબાલાલ પટેલની મોટી આગાહી, 13મી જુલાઈ બાદ આકરો સમય આવી રહ્યો છે। ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી વિરામ લીધા બાદ ફરીવાર મેઘરાજા ભરપૂર વરસે તેવી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વરસાદી ટ્રક પસાર થતા વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે। હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસની આગાહી, આગામી 5 દિવસ દરિયાકાંઠે 30 થી 40 કિમીની ઝડપે પવન, અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન। ખેડૂતોને પાક સહાય જાહેર। ઓક્ટોબર 2024માં થયેલા પાક નુકસાન માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે। રાજ્યના છોટા ઉદેપુર, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે। સરકારના નિયમ મુજબ જે ખેડૂતોને 33%થી વધુ પાક નુકસાની થઈ હશે તો જ ખેડૂતને સહાય મળશે। આ સિવાય 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય ખેડૂતને મળશે। ખેડૂતોએ આ પાક નુકસાનીનું વળતર લેવા માટે 14 જુલાઈથી આ 6 જિલ્લાના ખેડૂતોને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જ સીધા પૈસા જમા કરવામાં આવશે। યુપીઆઈ 5 મોટા ફેરફાર। હવે યુપીઆઈ વપરાશકર્તાઓ એપ પર દિવસમાં ફક્ત 50 વખત તેમના એકાઉન્ટ બેલેન્સ ચકાસી શકશે। આ મર્યાદા યુપીઆઈ સિસ્ટમના ટ્રાફિકને નિયંત્રિત કરવા અને સિસ્ટમને ધીમી પડતી અટકાવવા માટે લાવવામાં આવી છે। હવે યુપીઆઈ દ્વારા સબસ્ક્રિપ્શન આધારિત ઓટો ડેબિટ, જેમ કે નેટફ્લિક્સ અથવા એસઆઈપી વગેરે, ફક્ત નોન પીક સમયમાં જ પ્રક્રિયા કરવામાં આવશે। એટલે કે સવારે 10 વાગ્યા પહેલા, બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અને રાત્રે 9:30 વાગ્યા પછી। હવે તમે દિવસમાં ફક્ત 25 વખત જ તમારા મોબાઈલ નંબર કયા બેંક એકાઉન્ટ સાથે લિંક થયેલ છે તેની માહિતી ચકાસી શકશો। જો કોઈ ચૂકવણી અટકી ગઈ હોય તો હવે તમે તેની સ્થિતિ ફક્ત 3 વખત જ ચકાસી શકશો અને દરેક ચેક વચ્ચે ઓછામાં ઓછો 90 સેકન્ડનો ગેપ રહેશે। 30 જૂન 2025થી દરેક યુપીઆઈ ચૂકવણી કરતા પહેલા તમે હવે લાભાર્થીનું નામ બેંકમાં નોંધાયેલ જોશો। આ ફેરફારથી કપટપૂર્ણ વ્યવહારોમાં ભારે ઘટાડો થવાની અપેક્ષા છે। વિદ્યાર્થીઓ, મોટા સમાચાર। આદિજાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીને ધ્યાનમાં રાખી પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના નિયમોમાં ફેરફાર। આ યોજના અંતર્ગત કરાયેલા ફેરફારોમાં મુખ્યત્વે શૈક્ષણિક વર્ષ 2025થી 26થી ખાનગી ક્ષેત્રની સંસ્થાઓમાં મેડિકલ, ઇજનેરી તેમજ અન્ય અભ્યાસક્રમોમાં નિયત ટ્યુશન ફી ઉપરાંતની રકમ પણ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। ભાગ્યા ખાનગી ક્ષેત્રની સંસ્થાઓમાં મેડિકલ, ઇજનેરી તેમજ અન્ય અભ્યાસક્રમોમાં માટે ટ્યુશન ફી અનુક્રમે ₹6 લાખ, ₹2.50 લાખ તેમજ ₹1 લાખની વાર્ષિક મર્યાદા રાખવામાં આવી છે, જેમાં બદલાવ કરીને શૈક્ષણિક વર્ષ 2025થી 26થી ભારત સરકાર દ્વારા અભ્યાસક્રમો માટે નક્કી કરવામાં આવેલી ફી ઉપરાંતની ટ્યુશન ફ્રી હોય તો તે રકમ પણ રાજ્ય સરકાર ભોગવશે। વિદ્યાર્થીઓ પણ શૈક્ષણિક વર્ષ 2025થી 26 માટેની શિષ્યવૃત્તિને પાત્ર રહેશે। સરકારી યોજનાના રૂપિયા આ લોકોને નહીં મળે, 11 કરોડ જનધન ખાતા થશે બંધ। નાણાં મંત્રાલયે મીડિયા રિપોર્ટ્સના સમાચારોને નકારી કાઢતા એક નિવેદન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ જે ખાતાધારકોના ખાતા સક્રિય નથી તેમના ખાતા બંધ કરી દેવા જોઈએ। આ અહેવાલ પછી સરકારે એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે સરકારે પીએમ જનધન યોજનાના નિષ્ક્રિય ખાતાધારકોને બંધ કરવા માટે કોઈ સૂચના આપી નથી। મતલબ કે જો તમે જનધન યોજના ખાતામાં પૈસાની લેવડદેવડ નહીં કરો તો પણ ખાતાધારકનું ખાતું બંધ કરવામાં આવશે નહીં। તેના બદલે સરકારે કહ્યું છે કે સરકાર વધુને વધુ લોકો જનધન યોજનામાં જોડાઈ શકે તે માટે એક ખાસ ઝુંબેશ ચલાવી રહી। પીએમ કિસાન યોજના। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે। આ રકમ દર 4 મહિના પર 2,000 રૂપિયાના 3 હપ્તામાં સીધી ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે છે।
આ પહેલા 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હવે ખેડૂતો 20મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા. તેમ વધી રહી છે પ્રતીક્ષા. દર વખતની જેમ આ વખતે પણ હપ્તાઓ વચ્ચે લગભગ 4 મહિનાનો તફાવત રહ્યો છે. જૂન મહિનો પસાર થઈ ગયો છે અને જુલાઈ શરૂ થઈ ગયો છે, પરંતુ અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં પૈસા આવ્યા નથી. ઘણા લોકો આશા રાખતા હતા કે જૂનના છેલ્લા અઠવાડિયામાં પૈસા આવી જશે, પરંતુ એવું થયું નહીં. હવે આગામી હપ્તો ક્યારે આવશે તે અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. 18મી જુલાઈએ આવી શકે છે 20મો હપ્તો. મીડિયા રિપોર્ટ્સમાં જે જાણકારી સામે આવી છે એ પ્રમાણે 18 જુલાઈ 2025ના આગામી હપ્તો આવવાની સંભાવના વધુ છે. હકીકતમાં પ્રધાનમંત્રી મોદી આ દિવસે બિહારના મોતીહારીમાં એક મોટી જનસભાને સંબોધિત કરવાના છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ઇવેન્ટ દરમિયાન પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલી શકે છે. ડુંગળીના ઓછા ભાવ મળ્યા હોય તેવા ખેડૂતોને ₹50,000 સુધીની સહાય મળશે. રાજ્યની કોઈપણ એક પીએમસીમાં તારીખ 1 એપ્રિલ 1925થી તારીખ 31 મે 1925ના સમયગાળામાં પોતાના ખેતરમાંથી ઉત્પાદિત ડુંગળીનું વેચાણ પીએમસીમાં કર્યું હોય અને તેવા ખેડૂતોને ગત વર્ષની સરખામણીમાં એપ્રિલ 2025 અને મે 2025 દરમિયાન બજારમાં ડુંગળીના ભાવ ઓછા મળ્યા હોય તો તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ₹200ની સહાય આપવામાં આવશે. ખેડૂતોએ મહત્તમ 25,000 કિલો 250 ક્વિન્ટલ ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ ₹50,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે. જામનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોએ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે iKheduત પોર્ટલ 2.0 પર તારીખ 15 જુલાઈ 1925 સુધીમાં વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી સાથે જરૂરી સાધનિક કાગળો દસ્તાવેજો સામેલ રાખી તારીખ 31 જુલાઈ 2025 સુધીમાં રૂબરૂ કે ટપાલના માધ્યમથી નાયબ બાગાયતની કચેરી 3 નંબર -48 જિલ્લા સેવા સદન 4 રાજપાક જામનગર ખાતે મોકલી આપવાના રહેશે. તેમ નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.